શું તમને હિપ જોઈન્ટમાં કેટલા સમયથી તકલીફ થાય છે અને ચાલવામાં પણ તકલીફ થાય છે? તો તેને ઇગ્નોર કરશો નહીં. આ AVN પણ હોઈ શકે છે, એક સાયલેન્ટ બટ સિરિયસ કન્ડિશન. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રવિ દેસાઈ. આજે આપણે વાત કરશું AVN ઓફ હિપ જોઈન્ટ, એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ જોઈન્ટ. સિમ્પલ ભાષામાં કહું તો AVN ઓફ ધ હિપ જોઈન્ટ એટલે બોન સુધી બ્લડ સપ્લાય ઓછો થઈ જાય છે અને ધીરે ધીરે બોન ડેમેજ થાય છે અને ગોળો ખવાવા લાગે છે. કોમન સિમ્ટમ્સમાં હિપ જોઈન્ટ અરાઉન્ડ પેઇન થાય છે અને આ પેઇન મોસ્ટલી ગ્રોઇન રિજનમાં જોવા મળે છે. ચાલવામાં લિમ્પ એટલે કે લંગડાઈને ચાલવું પડે છે. ઓલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ સ્ટીફ થઈ જાય છે. હવે આપણે જાણીએ AVN કોને થાય છે, કે જેને લોંગ ટર્મ સુધી સ્ટીરોઇડનો યુઝ કર્યો હોય, આલ્કોહોલનું લાંબા ટાઈમ સુધી સેવન કર્યું હોય, કે બ્લડ રિલેટેડ કોઈ ડિસઓર્ડર હોય જેવો કે સિકલ સેલ ડિસીઝ હોય અથવા જૂનું કોઈ ટ્રોમાની હિસ્ટ્રી હોય, તો આવા લોકોમાં AVN જનરલી જોવા મળે છે. ગુડ ન્યૂઝ એ છે કે જો અર્લી સ્ટેજમાં AVNની ખબર પડી જાય તો આપણે હિપ જોઈન્ટને બચાવી શકીએ છીએ. સમટાઈમ્સ મેડિસિન અને ફિઝિયોથેરાપીથી અને એડવાન્સ કેસમાં સર્જરીની પણ જરૂર પડી શકે છે. તો તમે હિપ પેઇનને ઇગ્નોર કરશો નહીં. ટાઈમ પર ચેક કરાવો તો આપણે હિપ જોઈન્ટને બચાવી શકીએ છીએ. ફોર પ્રોપર ઇવેલ્યુએશન કન્સલ્ટ મી એટ JND ઓર્થોપેડિક હોસ્પિટલ, ઘાટલોડિયા. સ્ટે એક્ટિવ એન્ડ પેઇન ફ્રી. થેન્ક યુ.